નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક સ્કૂલ ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરીશું એઆઈએ પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે, AI+2 ફોન। આને અગાઉ પણ ઘણા બધા ફોન લોન્ચ કર્યા છે જેના રિવ્યૂ બહુ સારા રહ્યા છે। તે જ રીતે આ એક બજેટ ફોન લોન્ચ કર્યો છે, એટલે કે જો તમારે 6 થી 7 હજારનું બજેટ છે તો તમે આ ફોન ખરીદી શકો છો। આ ફોન એકદમ બજેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે। વાત કરી લઈએ ફોનના ફીચર્સની તો સૌથી પહેલાં જોઈ લઈએ કે આ ફોનમાં તમને 6.74 ઇંચની IPS LCD ડિસ્પ્લે મળી રહી છે। સાથે સાથે વાત કરવામાં આવે આ ફોનમાં પ્રોસેસરની તો તમને ઓક્ટા કોરનું T7250 પ્રોસેસર મળી રહ્યું છે અને તમને એન્ડ્રોઈડ 16 ઓપરેટિંગ સિસ્ટમ પણ મળી રહી છે। વાત કરીએ ફોનમાં કેમેરાની તો બેકમાં તમને 50 મેગાપિક્સલનો અને ફ્રન્ટમાં તમને 8 મેગાપિક્સલનો એમ બે કેમેરા મળી રહ્યા છે અને 6000 mAhની બેટરી અને 18 વોટનું ફાસ્ટ ચાર્જિંગ તમને આ ફોનમાં મળી રહ્યું છે। સ્ટોરેજની વાત કરવામાં આવે તો આ ફોન 4GB 64GB અને 6GB 128GB એમ બે વેરિયન્ટમાં અવેલેબલ છે। આ ફોનના કલરની વાત કરીએ તો આ ફોન તમને ગ્રીન, બ્લુ, બ્લેક, પિંક અને પર્પલ એમ 5 કલરમાં ફોન મળી રહ્યો છે। તમને જે કલર પસંદ હોય તે તમે ખરીદી શકો છો। આ ફોનને તમે ફ્લિપકાર્ટ ઉપરથી ખરીદી શકો છો। આ ફોન હજુ સુધી સેલ શરૂ થયો નથી। આ ફોનનો સેલ હવે ટૂંક સમયમાં શરૂ થઈ જશે। તો આ ફોનને તમે જો ખરીદવા માંગતા હો તો ફ્લિપકાર્ટ ઉપરથી આ ફોનને ખરીદી શકો છો। આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આ ફોનની લિંક પણ તમને મળી જશે, તો તમે ઈચ્છતા હો તો તેના ઉપરથી પણ તમે ખરીદી શકો છો। તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો। અને વાત કરીએ આ ફોનના બજેટની તો તમને 4GB 64GB 5999 અને 6GB 128GB 7999 રૂપિયામાં મળી રહ્યું છે। એટલે કે આ એકદમ બજેટ ફોન મળી રહ્યો છે અને જેમાં તમને સારા એવા ફીચર્સ પણ મળી રહ્યા છે કે 50 મેગાપિક્સલનો કેમેરો મળી રહ્યો છે। કેમેરા રિઝલ્ટ પણ સારું છે। સાથે સાથે 6000 mAhની બેટરી પણ તમને આ ફોનમાં મળી રહી છે અને 6.7 ઇંચની ડિસ્પ્લે મળી રહી છે। પ્રોસેસર પણ સારું મળી રહ્યું છે। તો જો તમે ઈચ્છતા હો તો તમે આ ફોન ખરીદી શકો છો। આ ફોનને ફ્લિપકાર્ટ ઉપરથી ખરીદી શકો છો। તો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને તમે આવા બીજા કઈ ટાઈપના વિડીયો જોવા માંગો છો તે કમેન્ટ કરીને જરૂર જણાવો। મળીએ હવે બીજા નેક્સ્ટ વિડીયોમાં।